10 નવેમ્બરના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ અંગે મહત્વપૂર્ણ ખુલાસાઓ સામે આવ્યા છે. આ કેસમાં ધરપકડ કરાયેલા ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલના સભ્ય ડોક્ટર શાહીન શાહિદે તેના સાથી આતંકવાદી ડોક્ટરો સાથે મળીને દેશભરમાં હુમલાઓનું કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શાહીને પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે છેલ્લા 2 વર્ષથી વિસ્ફોટકો એકઠા કરી રહી હતી. વિસ્ફોટના દિવસે I-20 કાર લાલ કિલ્લા સુધી પહોંચતા પહેલા દિલ્હીના ઘણા વિસ્તારોમાં પસાર થઈ હતી. કાર બપોરે 2:30 વાગ્યે કનોટ પેલેસ પહોંચી હતી અને થોડીવાર પછી ત્યાંથી નીકળી ગઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદી અલ ફલાહ યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર ડોક્ટર ઉમર નબી દિલ્હી NCR અને પુલવામામાં સતત દરોડાના કારણે દબાણ હેઠળ હતો. તે ઉતાવળે ફરીદાબાદથી એક કારમાં નીકળી ગયો, જેમાં અધૂરો IED હતો, જેનાથી વિસ્ફોટ થયો. આ કારણે જ બ્લાસ્ટની અસર સીમિત રહી અને ક્રેટર કે સરા મળ્યા નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર કાર કોઈ નિશાન પર ટકરાઈ ન હતી કે કોઈ ઇમારતમાં ઘૂસી ન હતી, એટલે કે આ આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ નહોતો. વિસ્ફોટમાં ઉમરનું મોત થયું હતું. પોલીસે વિસ્ફોટના કાટમાળમાંથી મળેલા શરીરના ભાગોને ઓળખવા માટે તેની માતા પાસેથી DNA નમૂના એકત્રિત કર્યા છે. સોમવારે સાંજે લગભગ 6:52 લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે સફેદ I-20 કારમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 12 લોકો માર્યા ગયા હતા. સૂત્રો કહે છે કે કારમાં વિસ્ફોટક સામગ્રી ફરીદાબાદમાં જપ્ત કરાયેલી સામગ્રી જેવી જ હતી. આ મોડ્યુલ જૈશ-એ-મોહમ્મદ અને અન્સાર ગઝવત-ઉલ-હિન્દ સાથે જોડાયેલું છે, જે જમ્મુ કાશ્મીર, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સક્રિય છે. ફરીદાબાદમાં જૈશ-એ-મોહમ્મદના નવા વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલમાં અત્યાર સુધીમાં 8 આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી છે. આમાં ડોક્ટર શાહીન શાહિદ સહિત 6 ડોક્ટરોનો સમાવેશ થાય છે. ડોક્ટર શાહીન જૈશના વડા મૌલાના મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહરના સીધા સંપર્કમાં હતી અને આતંકવાદી સંગઠનની મહિલા વિંગ જમાત-ઉલ-મોમિનત સાથે સંકળાયેલી હતી. આ વિંગની રચના સાદિયાએ ઓક્ટોબર 2025માં ઓપરેશન સિંદૂરમાં તેના પતિના મૃત્યુનો બદલો લેવા માટે કરી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસે ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાંથી ડોક્ટર શાહીનની ધરપકડ કરી અને તેને શ્રીનગર લઈ ગઈ, જ્યાં તેની કાયદેસર ધરપકડ કરવામાં આવી. શાહીન પાસે અલ્હાબાદ મેડિકલ કોલેજમાંથી MBBS અને ફાર્માકોલોજીમાં MD છે. તેણે 2006 થી 2013 સુધી 7 વર્ષ સુધી કાનપુર મેડિકલ કોલેજમાં સહાયક પ્રોફેસર તરીકે સેવા આપી હતી. તેનું સિલેક્શન UPSC દ્વારા થયું હતું. ત્યારબાદ તે અચાનક ગાયબ થઈ ગઈ. કોલેજ નોટિસનો જવાબ આપવામાં નિષ્ફળ રહેવા બદલ તેને 2021માં બરતરફ કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે અલ ફલાહ યુનિવર્સિટીમાં કામ કરવાનું શરૂ કર્યું, જ્યાં તે ડોક્ટર મુજમ્મિલના સંપર્કમાં આવી. ફોરેન્સિક ટીમોએ દિલ્હી વિસ્ફોટોમાં ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટકોની ઓળખ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ભૂટાન મુલાકાતથી પાછા ફરશે અને સુરક્ષા પરની કેબિનેટ સમિતિ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના પાર્કિંગ પાસે ચાલતી કારમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘટના સ્થળે પહોંચ્યા અને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. તેમણે 9 લોકોના મોતની પુષ્ટિ કરી. LNJP હોસ્પિટલમાં 24 લોકોની સારવાર ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચ્યા. ब्लास्ट की सूचना आते ही 10 मिनट में दिल्ली क्राइम ब्रांच, दिल्ली स्पेशल ब्रांच की टीमें स्पॉट पर पहुंची हैं. आसपास के स्थान के सभी CCTV कैमरा और बाकी